કેવા હાવ ફ્રીજાઇલ થઈ ગયા છે. હૈયું બહુ નબળું પડતું જાય ધીમે ધીમે. અને હૈયું નબળું પડવાનું ફિઝિકલી હાર્ટ જે નબળું પડે એ તો ખરું, પણ હાર્ટનો એક અર્થ થાય મન, ઇમોશન. એટલે ઇમોશનલી પણ માણસ કમજોર થતો જાય છે. નથી એ સફળતા પચાવી શકતો, નથી એ નિષ્ફળતા પચાવી શકતો, નથી એ વખાણ પચાવી શકતો, નથી એ નિંદા પચાવી શકતો. કોકે વખાણ કર્યા તો સાંભળીને ફૂલાઈ જાય, ચકલી ફૂલે કે ચડે. અને કોઈક નિંદા કરે તો મારામારી ઉપર ઉતરી આવે. સફળતા એને અભિમાની કરી મૂકે અને નિષ્ફળતા એને હાવ તોડી નાખે. પરીક્ષામાં નપાસ થાય અને છોકરાઓ હું નપાસ થઈશ તો આવા ભય માત્રથી આત્મહત્યા કરી નાખે. મેં તો એક કેસ એવો જોયો અમદાવાદમાં કે દીકરી 12માની પરીક્ષા આપતી હતી સાયન્સમાં, અને મને 90% કરતાં ઓછા માર્ક આવશે તો આ ભયમાં ને ભયમાં રિઝલ્ટના 2 દિવસ પહેલા એ દીકરી આત્મહત્યા કરી નાખી. અને કરુણતા તો એ કે જ્યારે રિઝલ્ટ આવ્યું, કારણ કે પરીક્ષા તો આપી દીધેલી એણે, તો મને 90% કરતાં ઓછા માર્ક આવશે તો એની એ ચિંતા, મારે ડૉક્ટર થવું છે, મને મેડિકલમાં એડમિશન નહીં મળે, એની એ ચિંતામાં એ દીકરી આત્મહત્યા કરી નાખી. અને 2 દિવસ પછી રિઝલ્ટ આવ્યું ત્યારે એના 92% માર્ક હતા. પણ ઓલી ચિંતા, આત્મવિશ્વાસનો અભાવ, ઇમોશનલી વીક. આપણા છોકરાઓની ત્યાં ચિંતા કરવાની જરૂર છે અત્યારે. જૂના જમાનામાં બહુ ભલે ભણેલા નહોતા, કામ પૂરતી ખપ પૂરતી બુદ્ધિ હતી અને વ્યવહારિક મેચ્યોરિટી હતી, પણ ઇમોશનલી બહુ સ્ટ્રોંગ હતા. સુખ દુઃખ બેયને પચાવી શકતા હતા. હાહુ એ કાંઈ કામ કહી નાખ્યું, ઝેર પી લીધું, લ્યો. બાપાએ મોબાઈલ ન અપાવી દીધો એટલે આત્મહત્યા કરી નાખી. કેવા ફ્રીજાઇલ થતા જાય છે, હાવ ફટકિયા મોતી. સહન નથી કરી શકતા. તો વખાણને સહન કરવાની પણ તાકાત હોવી જોઈએ, જેથી કરીને તમને અભિમાન ના આવે કે આ બધું ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી છે, બાકી તો શું થાય. નિંદા કોઈ કરે એનું મોઢું છે. ભગવાન એને સદબુદ્ધિ આપે ને એને નો આપે તો કાંઈ નહીં, મને તો આપી રાખે. એટલે હું એનાથી ડગું નહીં, એ નિંદાથી વિચલિત થાવ ને. બ્રેન, બુદ્ધિ, એનો આંક વધતો જાય છે. આઈક્યુ નું લેવલ ઊંચું 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 જતું જાય છે. પણ ક્યાંક ને ક્યાંક હૈયા નબળા પડતા જાય છે. ઇમોશનલી આપણે યા તો વીક, નબળા છીએ, કમજોર છીએ, યા તો ઇમેચ્યોર છીએ, અપરિપક્વ. આજથી 35 વર્ષ પહેલાના 15 વર્ષના છોકરામાં જે વ્યવહારિક મેચ્યોરિટી હતી, પરિપક્વતા હતી, એ આજના 25 વર્ષના છોકરામાં એ વ્યવહારિક પરિપક્વતા નથી. ગામડામાં તો હજી કદાચ છે થોડી ઘણી, બાકી તો મહેમાન આવે તો પોતાના રૂમમાંથી બારો ન નીકળે જય શ્રી કૃષ્ણ કરવા માટે. બાપા એમ કે બેટા મામા આવ્યા છે, આવીને પગે તો લાગ. તો આવે તોય તે હલો મામા, પરાણે પગે લાગ્યા.
અને તરત પાછો વયો જાય રૂમમાં. એ ભલો, એનો મોબાઈલ ભલો, એના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ભલા, પોતાની જાતને રૂમમાં બંધ કરી લે. આ ટેકનોલોજી છે ને, એ તેજીલો તોખાર છે. એને પલાણનારો અસવાર પણ એવો તેજીલો હોવો જોઈએ, જે આ ઘોડાને કાબૂમાં રાખી અને પછી એને જ્યાં પહોંચાડવું છે ત્યાં જલ્દીથી પહોંચી જાય. પણ નહીં તો એ ઘોડો પાડશે. તો એ વખતે 15 વર્ષના છોકરામાં જે સોશિયલ મેચ્યોરિટી હતી, સામાજિક પરિપક્વતા, એ આજે 25 વર્ષના છોકરામાં નથી. 35 વર્ષ પહેલા 15 વર્ષના છોકરાની જે બુદ્ધિ હતી એના કરતા અત્યારે 10 વર્ષના છોકરાની બુદ્ધિ એના કરતા ઘણી આગળ છે. બુદ્ધિની બાબતમાં તો ઘણા આગળ નીકળી ગયા, પણ ઇમોશનલ આઈક્યુની સાથે સાથે ઇક્યુ એનું પણ મહત્વ છે. આ બંનેને બેલેન્સ કરીને ચાલવું એ સમયની માંગ છે અને જીવનની જરૂરિયાત છે. એના ઉપર ધ્યાન આપવું પડશે સરકારોએ, સમાજે, શિક્ષણ શાસ્ત્રીઓએ, બધાએ.